ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે. મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. હરિઓમ. બોલો એટલે ઊંઘ ઉડી જાય, પાઘડીનો વળ છેડે જ નીકળે. કેટલો સમય છે ભાઈ? 10 મિનિટ. 10 મિનિટમાં મારે બધી વાત કરવાની છે તમને. એટલે ખાલી અમારે સાંભળવાનું હોય વક્તાએ કે કેટલી મિનિટ છે, બાકી બોલતા તો મન ફાવે એટલું જ હોય. વાત બહુ અગત્યની કરવાની છે, એટલા માટે બરાબર ધ્યાનથી સાંભળજો. આજના કાર્યક્રમની જે ટેગલાઇન છે એમાં એવું લખ્યું છે કે સનાતન સંસ્કૃતિ એ વિશ્વ કલ્યાણનો માર્ગ છે. ફરીથી કહું છું, સાંભળજો. બધાને આમંત્રણ પત્રિકા મળી હશે અને બધાએ વાંચ્યું પણ હશે. આના ઉપર થોડું ધ્યાન આપજો. સનાતન સંસ્કૃતિ એ વિશ્વ કલ્યાણનો માર્ગ છે. એમાં મારે હું સ્વામીજી, આવું આપણને થાય છે ને, 1000 વાર આવા વાક્યો સાંભળ્યા હશે, પણ અંદર સુધી ઉતરતા કેમ નથી? કંઈક કારણ હોવું જોઈએ. આપણો દોષ નથી, કોઈ તમારો દોષ કે મારો દોષ કોઈ કાઢતું જ નથી, પણ આપણે સમજ્યા નથી. જે વસ્તુ સમજાય નહીં એ વસ્તુ અંદર સ્પર્શે નહીં. અને નથી સમજાય એની પાછળનું કારણ એક જ છે. ભગવાને બુદ્ધિ તો બધાને આપી છે, પશુ પક્ષીને આપી છે, આપણને આપી છે, પણ મનુષ્યને એક વિશેષ ભેટ મળી છે. એનું નામ છે વિવેક. આપણે વિવેક કરતા નથી. જો વિવેક, આમ સામાન્ય વિવેક કરીએ છીએ કે શું કરાય ને શું ન કરાય, ક્યાં જવાય ને ક્યાં ન જવાય, પણ ગંભીરતાપૂર્વક વિવેક કરતા નથી. આપણા વિવેક ઉપર આપણો આવેગ હાવી થઈ જાય છે. આપણું વર્તન આવેગાત્મક થઈ જાય છે, વિવેકાત્મક થતું જ નથી. તો આમાં આ જે ટેગલાઇન છે એમાં 2 વસ્તુ છે, તમે માર્ક કરજો. સનાતન છે એ ધર્મ છે અને હિન્દુ છે એ સંસ્કૃતિ છે. સનાતન આપણો ધર્મ છે. સનાતન કેને કહેવાય? કોઈને ખ્યાલ છે સનાતન એટલે શું? જે પહેલાં હતું, અત્યારે છે અને પછી એ રહેશે, જેનો ક્યારેય નાશ ન થાય, જેમાં કોઈ વિકાર ન થાય, જેમાં કોઈ પરિવર્તન ન થાય, એને સનાતન કહેવાય. કોણ સનાતન હોય? એકમાત્ર અનંત ચૈતન્ય પરમાત્મા જ સનાતન હોય. એટલે આપણો ધર્મ સનાતન છે. એટલે જે પહેલાં હતો ને એ જ અત્યારે છે ને ભવિષ્યમાં રહેશે, એનો ક્યારેય નાશ ન થાય. અને બધાને લાગુ પડે. મારા માટે સનાતન હોય ને આમના માટે સનાતન ન હોય તો એને સનાતન ન કહેવાય. જેમ કે અગ્નિ છે એ પ્રકાશ આપે અને ઉષ્ણતા આપે, ગરમી આપે. હવે એમાંથી પ્રકાશ ને ઉષ્ણતા નીકળી જાય તો અગ્નિ રહે ખરો? એવી રીતે ધર્મમાંથી ધર્મ નીકળી જાય તો ધર્મ ન રહે. તો એવી કઈ વસ્તુ છે કે જેને આપણે સનાતન ધર્મ કહીએ? ગીતાજીમાં ભગવાને કહ્યું, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ સંસારની અંદર જીવ રૂપે હું સનાતન રહેલો છું, જે હંમેશા ટકે. હવે મહારાજ તમે વાત આવડી મોટી કરો છો, પણ ધર્મ એટલે શું તો અમને ખબર જ નથી. કેને કહેવાય ધર્મ? તો જુઓ, જે દુઃખ આપે એ ધર્મ ન હોય. પહેલી વાત, બધાને સુખ જ જોઈએ છે ને. તો અનુકૂળ વેદનીય સુખમ, અનુકૂળ સંવેદના ઊભી કરે એનું નામ સુખ. પ્રતિકૂળ વેદનીય દુઃખમ, જે પ્રતિકૂળ સંવેદના ઊભી કરે એનું નામ દુઃખ. તો કઈ વસ્તુ મને અનુકૂળ લાગે છે અને કઈ વસ્તુ પ્રતિકૂળ લાગે છે? જે અનુકૂળ લાગે એમ કરું તો ધર્મ, અને પ્રતિકૂળ લાગે એમ કરું તો અધર્મ. અને પાછું પડી ગયું એટલું. સમય બતાવે છે કે હવે ભાઈ છેડો આવ્યો, તમે છોડો, અમે બધા થાયકા છીએ. જે મને લાગે છે ને એ બધાને લાગતું હશે ને. તો જે હું મારા માટે વર્તન નથી ચાહતો, ઈચ્છતો, એ બીજા માટે પણ મારે ઈચ્છવું જોઈએ નહીં. ના ચાલે છે, વાંધો નથી. કોઈ મને ઈજા પહોંચાડે તો મને ગમે, કોઈ મને પીડા પહોંચાડે તો ગમે. તો મારે કોઈને પીડા પહોંચાડવી જોઈએ નહીં. એટલે આપણા શાસ્ત્રમાં ઘણા બધા એના સિમ્ટમ્સ, લક્ષણો આપેલા છે. એમાં સૌથી પહેલું અને સૌથી પરમ કોઈ હોય તો અહિંસા. અહિંસા પરમો ધર્મ, આવું કીધું છે.
પરમ એટલે એવડું મોટું કે જેમાં બધું સમાઈ જાય. પરમ ધર્મ એટલે એવડો ધર્મ કે જેની અંદર બધું સમાઈ જાય. અહિંસા પરમો ધર્મ. હવે અહિંસા જો પરમ ધર્મ હોય તો કોઈને પીડા પહોંચાડાય નહીં. એનું બીજું પાસું જુઓ, કોઈને પીડા પહોંચાડતું હોય અને એમાં હું રાહત કરું તો એ ધર્મ કહેવાય કે નહીં? કહેવાય ને. એટલે આપણા જે આ સૈનિકો છે ને એ ધર્મ કરે છે, એ હિંસા નથી, એ અહિંસા છે. કારણ કે પીડા પહોંચાડનારને દૂર કરે છે. એટલે એક બહુ સરસ પંક્તિ મને યાદ આવી, એક પંક્તિ બોલી જાઓ, પછી તમારે એનો અર્થ જે સમજો એ સમજજો. અહિંસા એટલે એક જીવ જંતુને પણ પીડા નહીં પહોંચાડવી, ખાલી શરીરથી નહીં, વાણીથી પણ નહીં. કઠોર શબ્દ બોલીએ એ પણ હિંસા છે. કોઈના હકનું છીનવી લઈએ એ પણ હિંસા છે. અરે મને ભૂખ લાગી હોય ને એના કરતાં એક કોળીઓ હું વધારે ખાઉં તો એ હિંસા છે. આટલું બધું સૂક્ષ્મ છે અહિંસાનું શાસ્ત્ર. મને કોઈના માટે કુભાવ જાગે ને તો પણ હિંસા છે. અને તમે કહો છો કે આ બીજાને મારી નાખે એ હિંસા નથી. એ એટલા માટે હિંસા નથી કે મારી નાખનાર મરનાર માણસ જે છે, આતંકવાદી છે, એ અનેકને પીડા પહોંચાડે છે. અનેકની પીડા દૂર કરવા માટે તમારે એકાદનો ભોગ લેવો પડે તો એમાં હિંસા નથી, એવું આપણું ધર્મશાસ્ત્ર કહે છે. અહિંસા એટલે માત્ર પીડા પહોંચાડવી ગમે એને એવું નથી. બહુ સરસ એક પંક્તિ છે, જુઓ, આ સમજવા જેવું છે. जिसके हिस्से जितना है उसको उतना करना होगा. जिसके हिस्से આપણને ભગવાને જે ભૂમિકા આપી છે ને એ નિભાવવાની જ છે. માતા હોય તો માતાની ભૂમિકા નિભાવવાની છે, બરોબર નિભાવવાની છે. સંતોએ સંતોની ભૂમિકા નિભાવવાની છે, શાસ્ત્રીઓએ શાસ્ત્રીઓની ભૂમિકા નિભાવવાની છે, પિતાઓએ પિતાની અને બહેનોએ બહેનોની માતાઓની ભૂમિકા નિભાવવાની છે. તો કહે છે કે जिसके हिस्से जितना है उसको उतना करना होगा. सबके अपने अपने कुरुक्षेत्र है, लेकर शस्त्र उतरना होगा. ખાલી યુદ્ધમાં ગોળી મારીએ કે તલવાર મારીએ એનું નામ જ હિંસા નથી. હું સંઘર્ષ કરું ને એ પણ યુદ્ધ છે. ભગવાને કીધું મા મનુસ્મર યુદ્ધસ્થ, મારું સ્મરણ કર અને યુદ્ધ કર. યુદ્ધ કર એટલે અહીંયા યુદ્ધ કરવાની એને વાત કરીએ. આપણે ક્યાં યુદ્ધ કરવા જઈશું? તો જીવનનો સંઘર્ષ છે પણ યુદ્ધ છે. પણ કેવી રીતે કરવાનું છે? ભગવાન કો હાજર નાજીર રખકર. આપણે એમ કહીએ ને ભગવાનને હાઈએ રાખજે, પછી કર જે કરવું હોય. તો કોઈ દિવસ ખોટું નહીં થાય, કોઈ દિવસ હિંસા નહીં થાય, કોઈ દિવસ અધર્મ નહીં થાય. सबके अपने अपने कुरुक्षेत्र है, लेकर शस्त्र उतरना होगा. क्षमा धर्म है. સાંભળજો સૈનિકો, क्षमा धर्म है लेकिन किसको किसको क्षमा करनी चाहिए? क्षमा धर्म है लेकिन किसको? साधु सज्जन सेवक जन को. अगर जयद्रथ को छोड़ोगे तो अभिमान्यु को मरना होगा. એટલે આવા જયદ્રથોને પકડી અને ઠેકાણે પાડવામાં હિંસા નથી. આપણા ધર્મને, સનાતન ધર્મને સમજવો જોઈએ, આપણા હિન્દુ સંસ્કૃતિને સમજવી જોઈએ. સંસ્કૃતિ એટલે શું? આ ધર્મની વાત છે. હવે સંસ્કૃતિની ટૂંકી વાત કરી દઉં, હવે વધારે સમય નથી મારી પાસે. સંસ્કૃતિ એટલે આપણાથી જે મોટા હોય ને, આગળ વધેલા હોય, પ્રગતિ કરેલા હોય, એના માટે આદર, એ આપણી સંસ્કૃતિ શીખવે છે. આપણા સમાન હોય એના માટે પ્રેમ, આપણાથી નીચા હોય એના માટે કરુણા, અને ઉદંડ અને વિરોધી હોય હવે એની સાથે વાતે વાતે વઢવા બેસું તો આપણી પ્રગતિ ક્યાંથી થશે? એટલે એના માટે ઉપેક્ષા. એને બહુ ધ્યાને નહીં લેવાના. બહુ વૈડા થાય તો પછી એક ટાપલી મારી દેવાની, બાકી એને એનું કામ કરવા દેવાનું. આપણાથી ઉત્કૃષ્ટ છે એના માટે આદર, આપણા સમાન છે એના માટે પ્રેમ, આપણાથી નીચા છે એના માટે કરુણા, અને જે અવળચંડા છે એની ઉપેક્ષા કરવી. આ આપણી સંસ્કૃતિ છે. એટલે હિન્દુ સંસ્કૃતિ એટલી ઉદાર છે. સર્વે ભવંતુ સુખીનઃ, બધા સુખી થાવ, આવી ભાવના એમાં રહેલી છે. સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી રહો. સર્વે ભદ્રાણી પશ્યન્તુ, બધાનું શુભ થાવ. માં કશ્ચિત દુઃખ ભાગ, કોઈને કદી ક્યારેય કશું જરા પણ દુઃખ જ ન થાય. આવું આપણે બધા ઈચ્છીએ છીએ. જો આના ઉપર આપણે ચાલીશું તો સ્વર્ગ અહીંયા આપણે નિર્માણ કરી શકીશું. એ કામ આ લોકો કરે છે, હિન્દુ સંસ્કૃતિવાળા. આપણે તો ક્યાં હિન્દુ છીએ? એ તો આ લોકો કરે છે ને. ભલા માણસ વિચાર કરો, સનાતન એટલે શું? જે ભગવાન પોતે કહે છે કે હું સનાતન અંશ છું. આપણે એના વારસદારો છીએ. આપણે આપણા માટે આપણને ગર્વ હોવું જોઈએ.
આપણને અભિમાન હોવું જોઈએ કે હું સનાતન સંસ્કૃતિનો મનુષ્ય. ગમે ત્યાં જન્મ મળી શકે ને. આફ્રિકામાં નિગ્રોને ત્યાં જન્મ મળ્યો તો આપણે કંઈ ભગવાન ઉપર કેસ કરવાના હતા કે મને ત્યાં કેમ જન્મ આવ્યો? આપણને સનાતન સંસ્કૃતિમાં જન્મ મળ્યો, હિન્દુ ઘરમાં જન્મ મળ્યો, એજ્યુકેટેડ પરિવારમાં જન્મ મળ્યો, આપણને ઓછું નથી મળ્યું. ઈશ્વરની કૃપા મળી, શાસ્ત્રની કૃપા મળી, આવા સંતોની સદગુરુઓની કૃપા મળી. હવે માત્ર મારે મારા ઉપર કૃપા કરવાની, એને આત્મકૃપા કહેવાય. જો આત્મકૃપા નહીં કરીએ ને તો ઓલી ત્રણેય કૃપા વેડફાઈ જશે અને કેવડું મોટું નુકસાન થશે એનો જરાક વિચાર કરજો, જરાક વિવેક કરજો. આ વિવેક તમારા ઉપર છોડીને મારી વાત પૂરી કરું છું. હરિ ઓમ.